સર્વજ્ઞાતિના 101 દંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા. સાર્વજનિક રમતગમત સંકુલ ખાતે યોજાયેલ સમૂહ લગ્નનો કાર્યક્રમ લીમખેડાના પાલડી ખાતે શિવાજી સેના દ્વારા આયોજિત 24મા સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો. 101 દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા. લીમખેડાના પાલડી ગામે દાહોદ જિલ્લા શિવાજી સેના દ્વારા 24મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો. આ ભવ્ય આયોજનમાં 101 દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા, પરંતુ કાર્યક્રમની સફળતા સાથે કેટલીક ગંભીર સમસ્યા અને વિવાદો પણ સામે આવ્યા. લીમખેડા તાલુકામાં આવેલા પાલી ગામે યોજાયેલા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના કાર્યક્રમનો મુખ્ય હેતુ લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ ઘટાડવાનો અને સમાજને સાદગીની નવી રાહ ચીંધવાનો હતો. ગાયત્રી પરિવાર દ્વારા વૈદિક પરંપરા મુજબ મંત્રચાર સાથે લગ્ન વિધિ કરવામાં આવી, જે ધાર્મિક મહત્વ ધરાવે છે. સમૂહ લગ્ન નાના અને મધ્યમ વર્ગના પરિવારો માટે આર્થિક બોજ ઘટાડે છે. એક સાથે અનેક લગ્ન થવાથી ખર્ચમાં બચત થાય છે અને સમાજમાં સાદગીનું ઉદાહરણ સ્થપાય છે. આવા આયોજનથી લોકો સમૂહ લગ્ન તરફ પ્રેરાય છે, જે દેખાદેખી અને બિનજરૂરી ખર્ચા પર અંકુશ લાવે છે. કન્યાદાનના ભાગરૂપે તમામ 101 નવવધુઓને ઘરવખરીનો સંપૂર્ણ સામાન આપવામાં આવ્યો, જેથી તેઓ નવું જીવન સરળતાથી શરૂ કરી શકે. આ ઉપરાંત દરેક કન્યાને ભગવદ્ ગીતા કરિયાવરમાં આપવામાં આવી છે, જે આધ્યાત્મિક માર્ગદર્શનનું પ્રતીક છે. સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં સાધુ સંતોની ઉપસ્થિતિએ કાર્યક્રમને ધાર્મિક રંગ આપ્યો, જ્યારે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય શૈલેષ ભાભોર સહિતના નેતાઓએ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા. મોટી સંખ્યામાં લોકોની હાજરી આયોજનને યાદગાર બનાવ્યું. લીમખેડા તાલુકાના બાર ગામના અંબાલાલ એસ ધાણકિયાએ 2 લાખ રૂપિયાનું દાન આપી કાર્યક્રમ સફળ બનાવવા યોગદાન આપ્યું. આવા સહયોગથી સમાજમાં પરોપકારની ભાવના મજબૂત થાય છે. પરિણીત દંપતીઓના વિવાદ થતા પીડિત મહિલા 181 અભિયાન ટીમની મદદ લીધી. આશ્ચર્યજનક રીતે કેટલાક પરિણીત દંપતીએ ભેટો અને કન્યાદાનની લાલચે સમૂહ લગ્નમાં ભાગ લીધો હોવાનું સામે આવ્યું. 181 હેલ્પલાઇનને જાણ થતાં તેમની ટીમે તપાસ હાથ ધરી અને આવા દંપતીઓની પૂછપરછ પણ કરી. પ્રાપ્ત માહિતી મુજબ એક પીડિત મહિલા 181 અભયમના હેલ્પલાઇન પર ફરિયાદ કરી છે. તેમના પતિ, જે 4 સંતાનોના પિતા છે, તેમની જાણ બહાર બીજા લગ્ન માટે માંડવામાં બેઠા. મહિલાએ જણાવ્યું કે પતિ 2 વર્ષથી લગ્ન બાહ્ય સંબંધમાં અને ઘરની જવાબદારી નિભાવતા નહોતા. 181 ટીમ પોલીસ પ્રોટેક્શન સાથે ઘટના સ્થળે પહોંચીને લગ્ન અટકાવ્યા. પીડિતાની વાત સાંભળી પતિએ ભૂલ સ્વીકારી. ટીમે બંને પક્ષોને સમાધાન કરાવ્યું અને મહિલાને ઘરેલુ હિંસા એક્ટ તથા ભરણ પોષણના કાયદા વિશે માર્ગદર્શન આપ્યું. આ સમૂહ લગ્નનું આયોજન સમાજને નવી દિશા આપવા સાથે અન્ય સંસ્થાઓ માટે પ્રેરણારૂપ છે, પરંતુ વ્યવસ્થા અને પારદર્શિતાની જરૂરિયાત પણ ઉજાગર કરે છે. પીડિતા અભયમ ટીમનો આભાર માન્યો. આમાં સમૂહ લગ્ને સામાજિક ઉત્થાનનું ઉદાહરણ પૂરું પાડ્યું, પરંતુ ખામી અને વિવાદોએ આયોજકને ભવિષ્ય માટે વધુ સજાગ રહેવાનો પાઠ ભણાવ્યો હતો. જોડાઈ થાકી ગયા મિત્રો. આજે આપણું સૌનું સદભાગ્ય છે, ગુજરાતની ધરતી, દાહોદની ધરતી અને એમાં લીમખેડા તાલુકાની પવિત્ર ધરા પર આઝાદીના 75 વર્ષ પછી ને 4 યુગ પછી કળયુગના અંત સમય પર જેવી રીતે દેવોના લગ્ન થતા હતા, એનાથી ઉપર વટીને દેવોથી પણ દુર્લભ એવા માનવ તનના આજે લગ્નનો સમારંભ માંડવો બંધાયો છે. અને એ પ્રસંગમાં ઉપસ્થિત હમણાં મારા ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી, અમારા સાંસદ, તમામ સમાજના નેતા, એક વિકાસ પુરુષ, અવતારી પુરુષ માન્ય ભાભોર સાહેબ અને અમારા શિવાની શિરાણા મુસાળો માણસ મેં આટલા વર્ષ પછી પહેલી વાર મળ્યા. વિક્રમસિંહભાઈ સુરાણી સાહેબ, આપણે મળવાનું નહોતું થયું. મારું સદભાગ્ય જ્યાં તમારા દર્શન મને થઈ ગયા. અને આખી શિવાની સેનાની, ગુજરાતની, દાહોદની ને પંચમહાલની બધી સેનાનું પણ સ્વાગત કરું મિત્રો. વિવિધ મંડળ અને આયોજક જેની માતાને પણ આજે હું વંદન